હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પોચા અને જાળીદાર ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો એકદમ પોચા અને જાળીદાર ખમણ બનાવવા માટે મિક્સર જાર લઈ લઈએ. હવે તેમાં 1 બાઉલ પાણી નાખીશું. હવે 1 ચમચો તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી ખાંડ, 1/4 ચમચી જેટલી હિંગ, ચપટી યલો ફૂડ કલર અને 2 લીંબુનો રસ કાઢીને નાખીશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને એકવાર ચલાવી લઈએ. તો મેં એકવાર ચલાવી લીધું છે. હવે તેમાં 2 બાઉલ ચણાનો લોટ નાખીશું. રેગ્યુલર આપણે જે બેસન વાપરીએ છીએ તે. હવે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે ફરી તેને ચલાવી લઈએ. તો મેં બીજી વાર પણ ચલાવી લીધું છે અને ખમણ બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે. તો બેટરને બાઉલમાં લઈ લઈએ. હવે તેને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે ખમણ બનાવવા માટે મેં આ રીતની ચારણી લીધી છે. તો તેમાં બટર પેપર ગોઠવી લઈએ. હવે કોઈ પણ મોટા પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં સ્ટેન્ડ મૂકી દઈએ. હવે પેન કાળું ન પડે એટલે તેમાં લીંબુના છોતરા નાખીશું અને પાણી ગરમ થવા દઈએ. તો હવે બેટરને 10 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને તેમાં 1 ચમચી ઈનો નાખીશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે તેના પર 1 ચમચી જેટલું પાણી નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો બેટર એકદમ સરસ ફૂલાય એટલે જે પેનમાં પાણી ગરમ કરવા મૂકેલું છે તેમાં ચારણી ગોઠવી અને આપણે તૈયાર કરેલું બેટર બધું જ તેમાં એડ કરી દઈએ. હવે આખું પેન કવર થઈ જાય તે રીતનું કોઈ પણ મોટું વાસણ તેના પર ઢાંકી દઈએ અને 20 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. તો 20 મિનિટ પછી ખોલીને જોઈ લઈએ. ખમણ એકદમ રેડી છે. ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે. હવે ખમણ એકદમ રેડી છે તો તેને બહાર કાઢી લઈએ. થોડી વાર પછી ખમણની સાઈડ પર ચપ્પુ ફેરવી અને ખમણને બહાર કાઢી લઈએ. તેના તળે લાગેલું બટર પેપર કાઢી અને ખમણના પીસ કરી લઈએ. હવે ખમણનો વઘાર કરવા માટે પેન ગરમ કરવા મૂકી દઈએ. તેમાં 1 ચમચો તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ કકડે એટલે મીઠા લીમડાના પાન, ઝીણા કટ કરેલા લીલા મરચાં અને 1 ચપટી જેટલી હિંગ નાખીશું. હવે પેનને એકવાર ચલાવી લઈએ. હવે તેમાં અડધો કપ પાણી, 1 ચમચી ખાંડ અને ચપટી જેટલું મીઠું નાખી થોડી વાર ઉકળવા દઈએ. તો થોડી વાર પછી પાણી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી પેન નીચે લઈ લઈએ અને તૈયાર કરેલો વઘાર ખમણ પર રેડી દઈએ. હવે તેના પર લીલા ધાણા નાખીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ પોચા અને જાળીદાર ઇન્સ્ટન્ટ ખમણ. જો પસંદ આવે તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.